ભાઈઓ તથા ભાઈઓની બહેનો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. તમે એવા જમવા હવે ક્યાં આવ્યો હોય હું હોય કાંઈ ખબર નથી. હાલતા હાલતા જમવાનો પ્લાન થઈ ગયો કેમ કે સિઝલર ખાવું હતું આજે. તો કલ્પેશભાઈ કે આપણે સિઝલર ખાવા જઈએ. તમે કીધું હાલો સિઝલર ખાવા. હું જાડાભાઈ, સુનિલભાઈ ને કલ્પેશભાઈ ઝાલા. નાગેશભાઈને એને કોઈને કીધું નથી કેમ કે ફટાફટી ઉતાવળમાં આવ્યા. પછી મેં કીધું જય માતાજી કરો. હવે ફૂલ ઉતાવળ હતી, ફૂલ એટલે ફૂલ વટનો સવાલ હતો. હવે આપણે આવ્યા એ જોઈએ હવે શું છે હું નહીં પૂછી તો લોકેશન તો એક નંબર. જાડાભાઈની જઈ છે રાજો. ડેકોરેશન ચોખ્ખું હોય ફૂલ પુસ્તકમાં. આપણે કોઈ પૈસા આપતું નથી. આપણે ખાલી એમને બ્લોગ બનાવી છે. કરુણાભાઈ કેટલાથી પછી આવા શું કહેવાનું છે તમારું? શું કહેવાનું કાંઈક તો કહેવાનું જ હોય ને. हिंदी में बात कर, हिंदी में बात. मोबाइल नंबर 70694 આના નંબર છે વિખી નાખો. 70624 કલ્પેશ ઝાલા. આજે આમાં શું કામ આવ્યું આપણે? સિડલર ભૂકા બોલાવવાની વાત છે. ટૂંકમાં અમે બધા બોલા થઈ ગયા. કોણ આમ જોવું જોઈએ કેટલા પતલા થઈ ગયા. આ ટી શર્ટ ફૂલ ફિટિંગ હતું. આમ જો ઢીલું. મારા મામાનો વજન હતો પેલા 98 કિલો. એને 1.5 મહિના થયા જીમ ચાલુ કર્યું. 1.5-2 મહિના થયા. 1.5-2 મહિનામાં એને 14 કિલો ટ્રાન્સફોર્મેશન કર્યું. 86 કેજી વેઇટ લોસ થયો. આ અમારો દોસ્તાર હે પછી પીટીનો માસ્ટર હે પણ પૈસામાં કાંઈ ઓછું કરતો નથી. પીટી સસ્તું કોઈ દી સારું ન આવે, સારું કોઈ દી સસ્તું ન આવે. પણ દોસ્તીની વાત છે એમ કીધું મેં પેલા વેલા કે અમારો દોસ્તી છે તો પૈસા લઈ છે. ભાઈના ઘરે ગણેશ આપણે બેસાડવાનો છે. અહીંયા બધું કામકાજ ચાલે છે એની ઉપાધિ છે મારા ભાઈને. તો અહીંયા બેઠા જો ઉપાધિ લઈ છે ને સમજાવે. હા એ કરો જલ્દી કરો મારા ભાઈ. 10:30 વાગ્યા એટલે હું તમને સવારનો ફોન કરતો હતો. પછી આવી રીતના હાવ ના હોય મારા ભાઈ. સવારના તમે મને એમ કહો છો કે આવું. પણ 10:30 વાગ્યા પછી શું કઈ 12 વાગે 1 વાગે મારું કામ કરશો કે ના પૂરું? કલ ગણેશ ચતુર્થી આને વાલી है. આપણે ગુજરાતીમાં બોલી તો હાલ છે. જલ્દી કરો હાલો. ગુજરાતી હવે તમને ફોન ના કરવો પડે. હવે તમે તાત્કાલિક આવી જજો. કેમ ભાઈ તમે ગરમ બતાવી રહ્યા? કેવું પડે ને ભાઈ. અમારી ઘરે ગણેશ ઓલું શું કહે આપણે ગણપતિ બાબા બેહાડવાના છે. એટલે કેટલા દિના બેહાડવાના છે? 9 9 દિવસ. દિવસ. તો એમાં અમારે પછી રાત્રે છેલ્લા દિવસ છે ને ઢીસમ કરવાનું હોય. ઢીંચા. હા હું એલા જરૂર ચકાણી છે. 1 લાખ પેલી ગરીબ બને સિઝલર આવી ગયો છો. હવે ટેસ્ટ કરી જેવું છે જેવું નહીં. સિઝલર બધાથી એવી મળે બધાથી એવી જો શું કહીશ. 1 નંબર ભાઈ. આપણું જીમ થાય ને જીમ ત્યારે ને આપણે આવું રાખવું. વિંગ્સ રાખવાની હે. અમે જ હોય જાય આમ અમે જ લે પછી આમ ફોટો પાડવાનો છે આપણે. તો અમે આપણા સુનિલભાઈ આવ્યા. બહુ બરાબર. સુનિલભાઈ સિઝલર કેવું લાગ્યું? 1 નંબર ભાઈ. મજા આવી? વસ્તુ વાળાનું જ છે ને. બહુ મજા ન આવી એમ. પેટ્રોલ્સ જેવું નથી. એમ પેટ્રોલ્સ બહુ સારું. કઈ વાંધો નહીં. આવતા સન્ડે પેટ્રોલ દાદાભાઈ સિઝલર કેવું લાગ્યું? 1 નંબર. મજા આવી? ફૂલ મોજ આવી. ટ્રેનર તમને બતાડશે કરતબ. અહીંથી મારશે છલાંગ અને દેખાડશે તમને કરતબ. ચાલ કલ્પા માર ઠેકડો જોઈથી નીચેથી હમણાં મારશે. ઘર ભેગું થાને ભાઈ. 1 વર્ષ પછી મારશું. અત્યારે નહીં. અત્યારે થોડું પગનું સ્ટિચિંગ થઈ ગયું હતું ને જીમમાં. એટલે થોડો ફાકારો છે ફાકારો. અત્યારે મારો ટ્રેનર નથી મારો દોસ્ત છે એટલે ફાકારો હે ફાકારો. કઈ વાંધો નહીં. વાર લાગશે પણ મજા આવશે. દેવાજભાઈ નો ફેન છો તું એમ ને? અરે દેવાય ભાઈ તો જામીન થઈ ગયા છે. હા
હવે અમે જઈએ છીએ સુનિલભાઈના ઘરે ગણપતિ બાપાનું આગમન કરવાનું હોય ને એટલે અમારે ઓલું કરવાનું હોય ડેકોરેશન એમાં એટલે ડેકોરેશન કરી અને જોઈએ હવે ડેકોરેશન કેવું કરે છે એ લોકો અને નહીં ખરાબ કરી છે ને તો એને ભાઈ રૂમમાં પૂરીને ફફડાઈ છે સુનિલભાઈ ગરમ બતાડી રહ્યા ક્યારના ઓલા ભાઈ સમજતા નથી એ ભાઈનું એડ્રેસ દે ને મને હું જતા હું ના નહીં આવે એવું છે બાકી હું જતા હું આ છે અમારો વિજયભાઈ જે સીઆઈડી કરીને બધાને પકડે છે તો તમે સાવધાન રહેજો સતર્ક રહેજો આ માણસ છે ને ગુડ માણસ હોય ગણપતિ બાગ ભરે છે ચકચકાટી ઘડિયાળ દેખાડે કેટલા વાગે ગઈ 12 વાગ્યા અને ભાઈ એમ કહે છે કે હજી 2 વાગે છે છે તે ભાઈ આપણે કહેતા હતા ને સ્ટોરી મૂકવાનો તારો લોકો જ રાખી દો શું નામ છે તારું નથી રાખો ભાઈ ના એટલે તેથી તો સ્ટોરી રાખવાનું કહેતો ને પહેલી વખત આવ્યો હતો ત્યારે કા હવે નથી રાખો હવે તો તમારું નામ થઈ ગયું ને ભાઈ હવે ને કામ માથે પડે ઉભા કરી દે ના ના એવું નથી કેટલાયને ના પડ્યું 10 જણા ના પડ્યું भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी આ ભાઈ એ ફૂલ હેવી કામ જો 10 જણા ના પાડી દીધી એમ કહે છે હા હવે સાચું કહેતા એ ખોટું તો મારા રામ પીરી જાણે કામ ચાલુ છે આપણું જો માલિક જોઈશ હવે રેડી આ માનવભાઈ એવા છે જો ક્યાં જવાનું છે તારે ક્યાંય જવાનું નથી ઉઠીને આવ્યું પછી એમની ચૂકે તો મારે જવાનું હોય. ક્યાંય નથી જવાનું અરે હજી એમાં તમારે કેટલું કામ છે પીધી મેં તમે તમારા બધા VIP સુનિલ આને ક્યાં જવાનું છે વિરાટ કે 1:30 વાગે પૂરું થાય આને ક્યાં જવાનું છે રાજકોટ તું કાને બોલ્યો ક્યાંય નથી જવાનું એ બરોબર છે એટલે એમાં એવું છે રાજકોટ છે ને હા એવું ડ્રીમ સિટી છે એ પહેલાંથી દિલથી એવી ઈચ્છા હતી કે રાજકોટ જવું છે અને સ્કંજે એની ખાલી જોવું હું તો मेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा मेरे को जाना રાજકોટનો વાગી ગયા અઢી અત્યારે માનો કોઈ જતા આપણે બધા સુનિલભાઈને આ ભાઈ બહુ કવરાવ્યા કે ને આપણે ઓળખીતા બાકી વિવેકાનંદને શેર કરાવે એ માનો એ આપણે ઓળખીતા હે બાકી હું વિવેકાનંદ લઈ જાત શું મંતર ગલી તો શું કેવું છે તમારું આ લોકોને લઈ જવા પડે આ મારા ભાઈના વાળ જો ખાલી દેખાડતો તારા વાળ તારું નામ શું છે હું જીયાન બસા જીયાન જીયાન મારા ભાઈના વાળ જો જીયાન અને એ જો ગણપતિ બાપાનો શણગારો આવ્યો જોયું ને જીયાન આ રાતના વાગ્યા હે ઠીક કેટલા વાગ્યા રાતના વાગ્યા 2:35 થઈ ને હું લકી અંદર હે માનવ હવે સુનિલભાઈ ડિસ્કસ ચાલે છે કે હવે ક્યારે પૂરું થાય અમારા રામો પીર મંડાઈને પૂરું થાય તો સારું મન નથી લાગતું ખબર પડી જાય ભાઈ જો કે 2:30 વાગ્યા થઈ તો ગયું અડધું ખાલી થોડુંક બાકી હવે મુદ્દો એ છે કે મારા વાળ ઉપર ચર્ચા હાલે છે કે આપણા ઊભા વાળ કરવા કે આમ આડા વાળ કરવા મુદ્દામાં વાળ સારા જ છે તમે કહો કે કેવા વાળ કરવા અત્યારે તો જખરા જેવા હે પણ તમે કહો કે આપણે કેવા વાળ રાખાય ઊભા વાળ રખાય કે નીચા વાળ રખાય કે પછી એમ તમે કહેજો રેડી શું કેવું છે વિરાટભાઈ તમારું આ ભાઈને બતાવે હવે થોડીક માન મર્યાદા ઊભો નડી ગઈ ત્યાં ભાઈને વ્યૂ કાઢ લઈ જાઓ ભાઈ મમ્મી આપણા ઘરના ભાઈ છે એ જો આ બધું કહી દે આ બધું નહીં ઉભા શિવલિંગ બતાવી હા રેડી એ ભાઈ કાંઈ કર્યું નથી એ ભાઈનું કામ છે બધું મેં કર્યું બધું મેં ના આગળ ત્યાં ફૂલ મારવા બેઠો હતો
કટિંગ બટિંગ કર્યું આ ત્રિશુલ બનાવે ભાઈ. કિંમતથી તો બધું ના ઉઠી ગયા તો થાય છે. અહીંયા અમે ત્રિશુલ બીસુલ આ બધું એટલે ચાંદી આપી દીધી નહીં બનવું અને સુનિલ મને ઉઠી દીધું અને હવે 11 દિવસ કેટલા દિવસ હવે 9 દિવસ સુધી અમારા ગણપતિ બાપાની ભક્તિ જ કરવાની છે. પેલા મહાદેવની કેરી આ પેલા મહાદેવની કઈ ચેવડા ખાઈને ગણપતિ બાપાને બે ઘરવાર હતી એમને રિદ્ધિ ને સિદ્ધિ. તો અમે ગણપતિ બાપાને એક પ્રાર્થના કરીશ કે અમે ખાલી એક મળી જાય તો એ સારું અને એક આને મળી જાય. આપણું તો થઈ ગયું. આપણું તો થઈ ગયું. આપણે બે નથી કરવી. આપણે તો એકમાં શાંતિ છે. એકમાં શાંતિ છે ને. એમાં તમે કંઈક સજેશન આપો કંઈક તમે હજી કુંવારા છો એક આવી જતો એક નહીં થતી જવાનું. સજેશન તો આપો એમ કે લગ્ન કરીને કેવું કરીએ બધે. બહુ સારી જિંદગી થઈ ગઈ શાંતિ વાળી. ના ભાઈ દાંત કાઢે દાંત જ કાઢે ને તો બોલાય તો નહીં. દાંત જ કાઢે. રીતિ સીધી આપણે સિદ્ધિ મળી ગઈ તો થોડી રીતિ તમે રહી એવું ન હોય પણ ટૂંકમાં અમારે બે ભાઈ પાછા કુંવારા આવી તો કંઈક બોલ તો મારા કેટલી લગ્ન છે તું તો કમિટેડ છે. નહીં નો આ હે ને આ committed, આ committed. નહીં આપણે ક્યાંય કમિટેડ નથી એકલા હારા એ કમિટેડ હે એકલા હારા એકલા કમિટેડ હે આ કેવું હે કમિટેડ હે ને બે अब मौका है तो खास दिखा चलो वाह શીખવાડી દો હું તને શીખવાડું મારા નાની કો છે બંધ લઈ ગયો ના બીજી કોઈ હે ब्लॉगिंग चालू વ્લોગ ऊंची आवाज में बात करना पसंद नहीं है नहीं बेस्ट में रिव्यू करता हूँ गेमर तू है कौन रे કેવો गेमर કયો ગેમર यूट्यूब में फ्री फायर ना वीडियो ना આ તો જાણે કે ઓલો મોટો ગ્લેમર લો दौलत भाई वो लगे એ फेस्ट नहीं रिवील कर रहा है हमारा नत करवाना कहां से आते हैं लोग कहाँ से आते हैं लोग નો 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 પ્લીઝ પ્લીઝ એલા ભાઈ ભગવાન માફ કરા નથી તો આપણું રેડી થઈ ગયું છે થોડું ઘણું કાલનું કામ બાકી છે બરોબર છે એ કાલે કમ્પ્લીટ થાય આ જો આ ભાઈ આપણો ભાઈ એ ફૂલ થાકી ગયા છે ફૂલ નીંદરમાં છે હોઈ ગયો ખુરશીમાં બેઠો ચલો રેડી થઈ ગયું सब्सक्राइबर के पूरा दी वॉचिंग टाइम में वॉचिंग टाइम भाई ये वाला इनकम चालू તને જોવાય तो हूं बने हुए ना हम मालूम है तेरे बाप को मत सिखा चल અરે મુકે મત જેમને તો બગેમાં તમે બેને તો ખોટા વાયસ કામ તો ચાલે ऊपर ही ना आवाज કામ કરતા ચાલો તો હાલ ને તું યાર તું જલ ऊपर ભાઈ ना आवाज હવે તો હું આલી દો છો ગાડી હોય તો હું છું કે ગાડી વાળી ના હું તો અરે હું કોઈ થી નથી આમ થી જ બીતો કોઈ દાડો કે કોઈ થી બીતો आवाज जरूरी है અરે એને અત્યારે બહુ ભરી પાસા બોલે મરી જા તો અત્યારે બાસા આપણો ખાવાનું ખાવાનું તો બાસા ની 8 વાગ્યાની વાત છે યાર હવે હું ભૂઈ જવાનું जाम्बू जाए खावा તારા મૂકી જાવ કે માર शूटिंग चालू है શૂટિંગ તો ક્યારનું ચાલુ છે હવે આવો ચાલુ શૂટિંગ ચાલુ છે ભાઈ ब्लॉगिंग चला इंडिया ने टॉप वन ब्लॉगर કાલે હાણા મને મળે बता ના તને ભૂકા મત સમાચાર માં આવી છે. બાસા પેટનું ને બેટા समाचार में आई તો ઓલો બોલ્યો આજનો વ્લોગ મારો સમાપ્ત થઈ છે દાદા બાપુ કેટલા વાગી ગયા કાંઈ ખબર નથી હો. ઉભા રહ્યા બતાવું કેટલા 3:30 4 થાય છે ભરે જો
3:42 એટલે 4 વાગ્યા છે. અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. શુભ રાત્રિ. શુભ રાત્રિ, જય સુઈ માતાજી. જાજો. જય માતાજી, ભલું કરે તમારા પિતાજી. ઓકે, ટાટા બાય બાય. ઓકે, ટાટા બાય બાય. સી યુ. Big thank you for being here.